મહેસાણાના ઊંઝામાં ઉમિયા મંદિર ખાતે અનેરો ઉત્સવ છે, જેમાં મા ઉમિયા ધામ ખાતે પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। મા ઉમિયાના 1868માં પ્રાગટ્ય દિવસે ધજા મહોત્સવ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ધજા મહોત્સવ યોજાશે। મહોત્સવ પૂર્વે મહેંદી રસમ કાર્યક્રમનું પણ આયોજન, વધુમાં વધુ મહિલાઓ જોડાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું છે। મહેંદી રસમ કાર્યક્રમમાં 1500થી વધુ બહેનોએ ભાગ લીધો હતો। જગતજનની માં ઉમાના આંગણે કહી શકાય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દર વખતે જ્યારે પણ ઉમિયા ધામ ખાતે કોઈ પ્રોગ્રામનું આયોજન થતું હોય છે ત્યારે મહિલાઓમાં ખાસ મોટું યોગદાન આ પ્રસંગોમાં પણ રહેતું હોય છે। આપણી સાથે મહિલાઓ છે, એની સાથે વાત કરીશું। બેન, શું કહેશો ધજા મહોત્સવને લઈને, મહેંદી રસમ કાર્યક્રમને લઈને? આજે ઉમિયા માતાજી પ્રસંગમાં ધજા મહોત્સવમાં મહેંદી રસમમાં ઘણી બહેનો આવી છે, હજારો બહેનો આવી છે અને મહેંદી મૂકવાવાળી બહેનો પણ એટલું ઉત્સાહથી મહેંદી મેલે છે અને અમારી બહેનો પણ એટલી ઉત્સાહી છે। તો ઘરે કામ કરી અને તરત જ બધી બહેનો હાજર રહી છે, તો એ જ બસ બધી બહેનો હાજર છે। ખાસ આજે મહેંદી મૂકવામાં આવી છે, મહેંદીમાં શું લખાણ ખાસ મુકાયું છે? મા ઉમિયાની મહેંદી રસમમાં તો જે મા આપણે લખીએ અમે જે મા ઉમિયા ધજા મહોત્સવ લખેલો છે અને મહેંદી રસમમાં મા ઉમિયા ધજા મહોત્સવ લખેલો છે અને વિધવા બહેનો અને બધી નાની મોટી જે કોઈ પણ મોટી બહેનો અને બધી વહીઓ આપણી સાલી મહેંદી મિલાવવા એટલી હરકતૂર છે કે જે કોઈ પાર જ નથી। જેમ કે છોકરી પહેરાઈએ છે આપણે જ્યારે મહેંદીનો રસમ હોય એવી રીતે જ માહોલ મા ઉમિયાનો ધજા મહોત્સવનો એટલો માહોલ છે કે નાના મોટા બધા સબ ધામધૂમથી મહેંદી રસમમાં હાજર થઈ ગયા છે। ખાસ જે ઉમિયા ધામ ખાતે કોઈ પ્રસંગ યોજાતો હોય છે ત્યારે અલગ અલગ સમિતિ બનાવવામાં આવતી હોય છે અને સુચારું આયોજન પણ થતું હોય છે। ખાસ હલ્દી રસમ જે પ્રોગ્રામના જે સમિતિના ચેરમેન છે એમની ખાસ વાત કરીશું। બેન, શું કહેશો, ખાસ આ મહેંદી રસમ ધજા મહોત્સવમાં રાખવાનું કારણ શું છે? મા ઉમિયાના 1868માં પ્રાગટ્ય વર્ષની ઉજવણી નિમિત્તે આજે મહેંદી રસમનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી છે અને અનેરો હર્ષ અને ઉલ્લાસ છે એમનામાં। બસ આ રીતે ભક્તિભાવ કરી ભક્તિભાવ માહોલમાં એમનો માના આશીર્વાદ લઈ રહ્યા છે। મહિલાઓનો ખૂબ આનંદ, અનેરો આનંદ છે। આ વિશ્વની કુળદેવી મા કડવા પાટીદારની કુળદેવી માતા ઉમિયા છે, એની અંદર આજે મહેંદી રસમનો જે કાર્યક્રમ કરાયો એની અંદર 2000થી પણ વિશેષ બહેનોની ઉપસ્થિતિ છે અને બહેનોનો એટલો બધો ઉત્સાહ સ્વયંસેવક તરીકે અને આજના મહેંદી રસમના પ્રોગ્રામની અંદર પણ બહેનો ખૂબ ઉત્સાહી છે અને આ સંસ્થાના જહેમત ઉઠાવીને કાર્યકરો અને હોદ્દેદારો ખૂબ જ મોટા પાયા ઉપર ધજા મહોત્સવનું કાર્યક્રમ છે। ધજા મહોત્સવ એક પ્રથમ નંબરનો પહેલો ફર્સ્ટ કાર્યક્રમ છે કે ધજા મહોત્સવ। આપ જોઈ શકો છો કે અંદાજે 1500થી વધુ મહિલાઓ જે છે ખાસ આ મહેંદી રસમ પ્રોગ્રામની અંદર જોડાય છે અને ખાસ છે એકબીજાને મહેંદી મૂકી અને મહિલાઓમાં એક પ્રકારે કહી શકાય કે એકતા વધે અને વધુમાં વધુ મહિલાઓ આ ધજા મહોત્સવ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહે એ માટે ખાસ આ મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ દરેક બહેનોની હાથોમાં ઊંઝા ઉમિયા માતાજી ધજા મહોત્સવ લખી અને આ પ્રકારની જે મહેંદી છે પણ ખાસ મૂકવામાં આવી છે, જેના કારણે કહી શકાય કે મહિલાઓમાં અનેરો ઉત્સાહ આ ધજા મહોત્સવને લઈને જોવા મળી રહ્યો છે। મુકેશ, ગુજરાત ફર્સ્ટ, ઊંઝા, મહેસાણા।